નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઋષિકા એકેડમીના યુટ્યુબ ચેનલ પર. હવે FFW, MPHW, SI, SSI, મુખ્ય સેવિકા અને સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી કરતા હો તો આ યુટ્યુબ ચેનલ તમારી માટે છે. હવે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે આતુરતાથી પંચાયતની ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તેમની આતુરતાનો આખરે અંત આવ્યો છે. મુખ્ય સેવિકા, FFW અને MPHWની પંચાયતની ભરતી આવી ગઈ છે. તો મિત્રો, તમે તમારી આળસ અને ઊંઘને સાઈડમાં મૂકી દો અને તૈયારીમાં લાગી જાઓ. હવે આપણે આજનો આ મહત્વનો ટોપિક કે વિટામિનની સંપૂર્ણ થિયરિકલ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈશું. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. વિટામિન એ. વિટામિન એનું બીજું નામ રેટિનોલ. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ અને જેરોપ્થેલ્મિયા એટલે કે આંખ સુકાવી જેવા રોગ થાય છે. તો વિટામિન એ શામાંથી મળે છે? તો વિટામિન એ દૂધ, લીલા શાકભાજી, ગાજર, માછલી, પનીર વગેરે જેવા ખાદ્ય પદાર્થોમાંથી વિટામિન એ મળે છે. તો હવે આ વિટામિન એનો આપણા શરીરમાં શું ઉપયોગ છે? તો વિટામિન એ આપણા શરીરમાં આંખોની અને ત્વચાની જાળવણી કરે છે. હવે આનું લક્ષણ તો કે ત્વચાને કેરેટીન મુક્ત કરે છે. હવે આમાં મહત્વની નોંધ એ કે જે રતાંધળાપણો નામનો રોગ છે કે નાઇટ બ્લાઇન્ડનેસ, એમાં આંખની અંદર એક રોડ નામના સેલ બનતા હોય છે. જે સેલ આ વિટામિન એની ઉણપના લીધે ન બનતા હોવાથી રાત્રે દેખાતું નથી. હવે આપણે આગળનું વિટામિન B1. વિટામિન B1નું રાસાયણિક નામ, એનું બીજું નામ થાયામીન. વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. વિટામિન બી શામાંથી મળે છે? તો કે દૂધ, લીલા શાકભાજી, મગફળી, ધાન્ય, ઈંડા વગેરે જેવા ખાદ્ય પદાર્થોમાંથી વિટામિન B1 મળે છે. વિટામિન B1નો ઉપયોગ શું? તો કે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. કે આપણા શરીરમાં જે ખોરાક છે એમાંથી એ ઉર્જા બનાવી એને રૂપાંતરિત કરી અને આપણા શરીરમાં મદદ કરે છે. હવે આનું લક્ષણ શું? તો કે ભૂખ ન લાગવી, પગમાં સોજા આવવા અને સ્નાયુઓ નબળા પડવા જેવા આના લક્ષણો છે. હવે આની નોંધ જોઈએ તો કે જે આપણે બજારમાં અત્યારે જે પોલિશ કરેલા ચોખા મળે છે, એ જે પોલિશ કરેલા ચોખા હોય છે એમાંથી વિટામિન B1 નાશ પામે છે. આગળનું વિટામિન જોઈએ, વિટામિન B2. વિટામિન B2નું રાસાયણિક નામ રિબોફ્લેવિન. વિટામિન B2ની ઉણપથી કિલોસિસ નામનો રોગ થાય છે. ગ્લાયસોટિસ, કિલોસિસ એટલે કે ચામડીનું સખતપણું, ગ્લોસાઇટિસ એટલે કે જીભ ફાટવી, આંખ લાલ થવી જેવા રોગ થાય છે. તો કે હવે વિટામિન B2 શામાંથી મળે છે? તો માંસ, લીલા શાકભાજી અને દૂધ જેવા ખાદ્ય પદાર્થમાંથી મળે છે. હવે વિટામિન B2નો ઉપયોગ શું? તો કે ત્વચા, વાળ, લોહી અને મગજની તંદુરસ્તી માટે જરૂરી છે. આનું લક્ષણ શું? તો કે મોઢાના ખૂણાના ફાટવા એટલે કે મોઢાના ખૂણાની જે ચામડી છે એ ફાટવી. હવે આગળનું વિટામિન B3. વિટામિન B3ને નિયાસિન અથવા નિકોટોનિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલી આપણે જોઈએ છે કે વિટામિન B3 એને ઓનલી નિયાસિન જ આપણે બધી જગ્યાએ જોઈએ છે, પણ એને નિકોટોનિક એસિડ પણ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ પણ તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે કોઈ પણ જગ્યાએ એક્ઝામમાં નિયાસિનની જગ્યાએ નિકોટોનિક એસિડ પણ આવી શકે છે. તો વિટામિન B3ને નિયાસિન અને નિકોટોનિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિટામિન B3ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન B3ની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. વિટામિન B3 શામાંથી મળે છે? તો વિટામિન B3 ટામેટા, બટાકા, મગફળી, માંસ અને દૂધ જેવા ખાદ્ય પદાર્થમાંથી
મળે છે. હવે વિટામિન B3નો ઉપયોગ શું? તો કે સ્વસ્થ ચેતાતંત્ર માટે જરૂરી છે. કે આપણા શરીરનું જે ચેતાતંત્ર છે તેને સ્વસ્થ રાખવા માટે વિટામિન B3ની આપણા શરીરમાં જરૂર પડે છે. એનું લક્ષણ શું? તો કે ચામડીના રોગો થાય, જેને ડર્મેટાઇટિસ કહેવાય. પછી ઝાડા એટલે કે ડાયરિયા. પછી યાદશક્તિ, જેને ભૂલવાની બીમારી હોય એટલે કે એને કે ડિમેન્ટિયા કહેવાય. અને મૃત્યુ એટલે કે ડેથ. આ જે 4 રોગો છે એની શરૂઆત DDDથી થતી હોય છે. એટલે આ રોગને મુખ્યત્વે 4D રોગ પણ કહેવામાં આવે છે. તો આપણને પરીક્ષામાં એક્ઝામમાં પૂછી શકે આવી રીતે MCQમાં કે કયા વિટામિનને 4D રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો વિટામિન B3ને 4D રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ વિટામિન B5. વિટામિન B5નું રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ. એની ઉણપથી પેલાગ્રા અને પેરાથેસિયા નામનો રોગ થાય છે. વિટામિન B5 શામાંથી મળે છે? તો કે વિટામિન B5 માછલી, ઈંડા, માંસ, મશરૂમ, સૂરજમુખી અને શક્કરિયા જેવામાંથી મળે છે. આનો ઉપયોગ છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને જાળવી રાખવાનું. એના લક્ષણો શું છે? કે પગના તળિયામાં બળતરા થવી, અકારણે વાળ સફેદ થવા અને અનિદ્રા એટલે કે રાત્રે ઊંઘ ના આવતી હોય તેવા રોગો થાય છે. હવે જોઈએ વિટામિન B6. વિટામિન B6નું રાસાયણિક નામ પાયરિડોક્સિન. વિટામિન B6ની ઉણપથી એનિમિયા અને ચામડીના રોગો થાય છે. વિટામિન B6 શામાંથી મળે છે? તો કે અનાજ, માંસ, કોડ લીવર ઓઇલ જેવામાંથી વિટામિન B6 મળે છે. ઉપયોગ, આનો આપણા શરીરમાં શું ઉપયોગ છે વિટામિન B6નો? તો કે લાલ રક્તકણો બનવામાં મદદ કરે છે. આનું લક્ષણમાં જોઈએ કે રક્તકણો, હિમોગ્લોબિનની ઉણપ, જે આપણે શરીરમાં HB કહીએ છીએ, આપણું હિમોગ્લોબિન કહીએ છીએ, તે રક્તકણો હોય છે એમાં હિમોગ્લોબિનની ઉણપ થાય છે. આનું ખાસ કાર્ય શું છે? વિટામિન B6નું ખાસ કાર્ય મગજને સતેજ રાખવું અને સપનાઓ યાદ રાખવામાં મદદ કરે છે. તે વિટામિન B6નું ખાસ કાર્ય છે. એની નોંધ જોઈએ તો ક્ષય રોગની દવા જે આઇસોનિયાઝાઇડ છે તેની સાથે આ વિટામિન આપવામાં આવે છે. વિટામિન B7. તો કે વિટામિન B7નું બીજું નામ બાયોટિન. એને બીજા H નામે પણ ઓળખવામાં આવે છે. એની ઉણપથી જોઈએ તો ડર્મેટાઇટિસ કે શરીર પર ચાઠા પડવા, લકવો થવો અને વાળ ખરવા જેવા રોગ થાય છે. કે વિટામિન B7 શેમાંથી મળે? તો કે માંસ, ઈંડા, કોડ લીવર ઓઇલ જેવામાંથી વિટામિન B7 મળે છે. વિટામિન B7નો આપણા શરીરમાં ઉપયોગ જોઈએ તો કે ગ્લુકોઝના અણુઓને તોડવામાં મદદ કરે છે. એના લક્ષણો જોઈએ તો કે વાળ ખરવા, શરીર પર ચાઠા પડે, લકવો થવો વગેરે જેવા તેના લક્ષણો છે. હવે આગળ જોઈએ વિટામિન B9. હવે આ વિટામિન ગર્ભવતી મહિલાઓ માટે ખાસ છે. વિટામિન B9નું બીજું નામ જ ફોલિક એસિડ છે. એનું રાસાયણિક નામ જે છે એ ફોલિક એસિડ છે. ગર્ભવતીઓમાં ફોલિક એસિડની ખૂબ જ જરૂર હોય છે. હવે ફોલિક એસિડની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા નામનો રોગ થાય છે. હવે શેમાંથી મળે છે? તો કે વિટામિન B9 કઠોળ, ખાટા ફળો, બીટ અને લીલા શાકભાજી જેવામાંથી વિટામિન B9 મળે છે. તો કે એનો શરીરમાં ઉપયોગ જોઈએ તો કે નવા કોષોની રચના, જે આપણા શરીરમાં જે નવા કોષો બનતા હોય છે એની રચના કરવા માટે વિટામિન B9 ખૂબ જ અગત્યનું છે. RBCમાં હિમોગ્લોબિનની ઉણપ, લોહી ફીકું પડવું, એટલે કે જે આપણું RBC છે, જે આપણા શરીરમાં રેડ બ્લડ સેલ છે, એ સેલમાં હિમોગ્લોબિનની ઉણપ થાય છે અને લોહી ફીકું પડે છે.
હવે આની મહત્વની આપણે નોંધ જોઈએ તો કે ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ માટે આ વિટામિન ખૂબ જ જરૂરી છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓને પ્રેગ્નન્સીના 3 મહિના ફોલિક એસિડ આપવામાં આવે છે, જેનાથી બાળક જે છે એના ગર્ભમાં રહેલું જે બાળક છે એના મગજના સર્વાંગી વિકાસ માટે અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે ખોડ ખાપણ અટકાવવા માટે આ વિટામિન B9 ખૂબ જ જરૂરી છે. હવે આગળ જોઈએ તો વિટામિન B12. આ વિટામિન પણ સૌથી મહત્વનો છે. એનું બીજું નામ જોઈએ તો કે સાયનોકોબાલામિન અને સાયનોકોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિટામિન B12ની ઉણપથી પર્નિશિયસ એનિમિયા નામનો રોગ થાય છે. તો હવે દૂધ અને માંસ આ 2 વસ્તુમાંથી વિટામિન B12 મળે છે. શરીરમાં આનો ઉપયોગ જોઈએ તો કે લાલ રક્તકણો બનવામાં સૌથી વધુ ઉપયોગી છે. અને વિટામિન B12ની ખામીથી ગંભીર એનિમિયા થાય છે, એટલે કે જીવલેણ પાંડુ રોગ થાય છે. જે શરીરમાં HB ઓછું હોય, લોહી ઓછું હોય તેવો ગંભીર જીવલેણ પાંડુ રોગ થાય છે. હવે મહત્વની નોંધ જોઈએ તો વરસાદના પાણીમાં વિટામિન B12 મળે છે. વિટામિન B12 વનસ્પતિમાંથી મળતું નથી. આગળ જોઈએ તો વિટામિન સી. વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ. વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. હવે વિટામિન સી ખાટા ફળો, આંબળામાંથી સૌથી વધુ મળે છે. વિટામિન સીનો ઉપયોગ. વિટામિન સી એ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. વિટામિન સીનું લક્ષણ શું? તો કે પેઢાઓમાંથી લોહી નીકળવું અને રૂઝ આવવામાં વાર લાગે, કે આપણા શરીરમાં આપણને ક્યાંય પણ ઘા થયો હોય તો ત્યાં એ જગ્યાએ રૂઝ આવવામાં વાર લાગે. વિટામિન સીની ખામીથી થાય છે. આગળનું વિટામિન ડી. વિટામિન ડીને કેલ્સીફેરોલ નામે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ કેલ્સીફેરોલ છે. વિટામિન ડીની ઉણપથી બાળકોમાં સુક્તાન નામનો અને રિકેટ્સ નામનો રોગ થાય છે અને વૃદ્ધોમાં ઓસ્ટ્રિયોમલેસિયા નામનો રોગ થાય છે. વિટામિન ડી સૂર્યપ્રકાશ, દૂધ અને કેળામાંથી મળે છે. વિટામિન ડીનો આપણા શરીરમાં ઉપયોગ જોઈએ તો કે હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે. એનું લક્ષણ જોઈએ તો હાડકાઓ નબળા અને ઓછા બને છે. આગળનું વિટામિન છે વિટામિન ઈ. વિટામિન ઈને ટેકોફેરોલ નામે ઓળખવામાં આવે છે. વિટામિન ઈની ઉણપથી વ્યંગત્વ એટલે કે ઇનફર્ટિલિટી અને નપુંસકતા એટલે કે સ્ટરિલિટી, પુરુષોમાં નપુંસકતા એટલે સ્ટરિલિટી નામનો રોગ થાય છે. વિટામિન ઈ શામાંથી મળે છે? તો કે દૂધ, માખણ અને લીલા શાકભાજી એમાંથી વિટામિન ઈ મળે છે. હવે એનો ઉપયોગ જોઈએ તો કે કોષોની અખંડતા જાળવવામાં ઉપયોગી છે. એના લક્ષણ જોઈએ તો કે ફળદ્રુપતામાં ઘટાડો કરી રક્તકણોનું વિઘટન કરે છે. વિટામિન ઈ જે છે એ વ્યંગત્વ, સ્ત્રીઓમાં વ્યંગત્વ લાવે છે, એટલે કે બાળક ગર્ભધારણ ન રહે, અને પુરુષોમાં નપુંસકતા લાવે છે, કે સ્ટરિલિટી થાય છે. આગળનું વિટામિન છે વિટામિન કે. વિટામિન કેનું બીજું નામ છે ફિનોલિનોલ. વિટામિન કેની ઉણપથી હેમરેજ થાય છે. વિટામિન કે લીલા શાકભાજી અને ટામેટામાંથી મળે છે. એનો ઉપયોગ જોઈએ તો કે રક્તના સંવર્ધનમાં વધારો કરે છે. એનું લક્ષણ જોઈએ તો કે લોહી ના જામે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું આજે વિટામિનનો સંપૂર્ણ માહિતીનો થિયરિકલ વિડીયો. હવે આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો. જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી શેર કરજો. હવે આજે આપણે વિટામિનની થિયરીનો વિડીયો જોયો. આવતીકાલે વિટામિનના 100 MCQનો વિડીયો આવશે. તો તમે અમારી સાથે બન્યા રહો. ધન્યવાદ.
આભાર.